ટૂંકા ગાળાનું આયોજન છે, લાંબા ગાળાના આયોજન વિશે શહેજાદ ખાન વાત કરી રહ્યા છે, એ હજી કોઈ સ્પષ્ટતા નથી થઈ। બાકી અમદાવાદ શહેરની સાથે આખું અમદાવાદ શહેર મહાનગરપાલિકાનું હોય તો ભેદભાવ કેવી રીતે, એ સવાલ પણ થવો સ્વાભાવિક છે। ખેર, આગળ વાત કરવી છે ભાવનગરની। આ 2 મિનિટનો આ વિડીયો છે, લગભગ ઓલમોસ્ટ 2 મિનિટ, સવા 2 મિનિટનો આ વિડીયો છે। અને એ વિડીયોની અંદર તમે જુઓ કે આરટીઓ ઓફિસ પાસેથી જે રોડ નીકળી રહ્યો છે, એ રોડની અંદર લગભગ 7 લોકો પડે છે। એક પછી એક લોકો એવી રીતે પડે છે કે આપણને એવું લાગે કે એમનો જીવ ગયો સમજો। મોટા મોટા ખાડા પડી ગયા છે। ઉપરથી ડામરનું તો નામો નિશાન સાહેબ મટી ગયું છે। ડામર તો અહીંયા જોવા નથી મળતો, અને એમાંય ખાડા એટલા કે આખા બાઇક અંદર ઘૂસી જાય, લોકો પછડાય પડે, ગાડીના ટાયર ઘૂસી જાય, અને મજબૂતમાં મજબૂત એસયુવી પણ બહાર ના નીકળી શકે। કેવો વહીવટ છે આ મહાનગરપાલિકાનો, આટલો અણઘડ વહીવટ। મયુર પાસેથી જાણીએ કે આખરે મહાનગરપાલિકા ઈચ્છે છે શું? આવી રીતે ખાડામાં પછાડી લોકોને મારવા માટેના પ્લાન કરે છે શું? કારણ કે કહી શકાય કે જે આ ખાડાઓ છે તે વાહનોમાં પડતા હતા, જેના સીસીટીવી વિડીયો પણ છે તે સામે આવ્યા છે। અને કહી શકાય કે છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા જે ઓવરબ્રિજનું કામ બની રહ્યું છે, તે ઓવરબ્રિજના કામના જે ચાલી રહ્યું છે તેની બાજુમાં જે સર્વિસ રોડ આપવામાં આવ્યો છે, એ સર્વિસ રોડમાં મસ્ત મોટા ખાડાઓ જે છે તે પડ્યા છે, અને તેના કારણે વાહન ચાલકો છે તે સ્લીપ થતા અને અનેક વાહનો છે તે ખાડામાં ફસાયેલા જોવા મળ્યા હતા। ત્યારે કહી શકાય કે મનપાના તંત્રની જે ઘોર બેદરકારીને કારણે જે રોડ ઉપર ખાડાઓ પડી ગયા છે તેને પૂરવામાં ન આવતા હતા, અને તેના કારણે વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાયા હતા। કારણ કે કહી શકાય કે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ અહીંયા જે મસમોટા ખાડાઓ છે તે તંત્ર દ્વારા પૂરવામાં ન આવતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। નુપુર। અને